અરવલ્લી જિલ્લાના બાયડના અરજણવાવ ગામે મતદાન બહિષ્કાર મામલાનો સુખદ અંત આવ્યો। 2 દિવસ પહેલા બાયડ તાલુકાના અરજણવાવ ગામે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાની માહિતી સામે આવી હતી। લોકસભા ચૂંટણી મતદાન બહિષ્કારના મામલે અરવલ્લી જિલ્લાનું તંત્ર સુખદ સમાધાન કરવા પ્રયત્નશીલ હતું, પરંતુ સુખદ સમાધાન થયું નહોતું। આજે બપોરે 1 વાગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ રવિવારે દરમિયાનગીરી કરી ડમ્પિંગ સાઇટ મામલે લિખિત બાંયધરી આપતા 1:30 વાગે મતદાન શરૂ થયું હતું। જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડથી જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ। અરજણવાવમાં જે મતદાન બહિષ્કાર હતો કેવી રીતે લોકોને સમજાવવામાં આવ્યા, શું કહેશો? આજે લોકસભાનું ઇલેક્શન હતું ને અરજણવાવ ગામની અંદર તમામ મતદારોએ બહિષ્કાર કર્યો હતો। અમારા માટે પણ દુઃખની વાત કહેવાય, કારણ કે મતદાતા જ્યારે પોતાની માગણીઓ સંતોષાતી ના હોય અને એના કારણે આજે એમને બહિષ્કાર કરવો પડ્યો છે। આજે એમની જોડે વાર્તાલાપ કરી તમામ સંગઠનથી લઈ નગરપાલિકાના તમામ પ્રમુખ અને કોર્પોરેટરો ઉપસ્થિત હતા। સુખદ અંત આવ્યો, અધિકારીઓ ઉપસ્થિત હતા। એમની એક માંગ હતી ડમ્પિંગ સાઇટ જે અહીંયા બાજુમાં કચરો છે, ઘન કચરો, એનો જે બળે છે ને એના કારણે નુકસાન થઈ રહ્યું છે, એને અહીંયાથી બંધ કરવામાં આવે અને માંગ પણ એમની વ્યાજબી લાગી અને અમે બાંહેધરી તરીકે એમને લખાણ પણ આપ્યું અને કીધું કે ભાઈ આ ટૂંક જ સમયની અંદર નગરપાલિકામાં ઠરાવ કરીને એને સરકારમાં પરમિશન માટે મોકલવામાં આવશે અને તમામ પ્રકારની વાત કરી આગેવાનો અને ગામ લોકોએ અરજણવાવ ગામનું મતદાન ચાલુ કર્યું છે અને એમને વિશ્વાસ આપ્યો છે કે 90% મતદાન અહીંયા અરજણવાવની અંદર થશે એવો એમને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાથે સુખદ અંત આવ્યો છે।